સેવ ખમણી બનાવવા માટે મેં અત્યારે 1 કપ ચણાની દાળને 2 કલાક માટે પલાળી દીધી હતી। ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ થોડું એવું પાણી ઉમેરી અને અધકચરી વાટી લઈએ। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણે બધી જ ચણાની દાળને અધકચરી પીસી લઈએ। ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું અને જરૂર મુજબ પાણી ઉમેરી અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ તેમાં ચપટી હળદર, હિંગ, સ્વાદ પ્રમાણે નમક અને 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી ઉપરથી લીંબુનો રસ ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 પેકેટ ઈનો ઉમેરીશું અને ઉપરથી થોડું એવું પાણી ઉમેરી અને તેને એક્ટિવેટ કરી લઈએ। ત્યારબાદ આ બેટરને આપણે એક જ દિશામાં 2 થી 3 મિનિટ માટે ફેરવી લઈએ। ત્યારબાદ એક પ્લેટને તેલથી ગ્રીસ કરી અને તેમાં આપણે જે બેટર બનાવ્યું હતું તે ઉમેરીશું અને આપણે ઢોકળિયાને ગરમ કરી અને આ બેટરને આપણે 15 થી 20 મિનિટ માટે સારી રીતે સ્ટીમ કરી દઈએ। 15 થી 20 મિનિટ થઈ જાય ત્યારબાદ ચેક કરી અને તેને ઠંડુ કરી લઈએ। ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તે રીતે ભૂકો કરી લઈએ। તમે ખમણીની મદદથી પણ કરી શકો છો। ત્યારબાદ તેમાં વઘાર કરવા માટે મેં અત્યારે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। ત્યારબાદ તેમાં રાઈ, હિંગ, લીલા મરચા અને કડી પત્તા ઉમેરીશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ તેમાં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક, 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણું પાણી ઉકળે ત્યાં સુધી તેને થવા દઈએ। આપણું પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે જે ભૂકો કરીને રાખેલું હતું તે ઉમેરી અને તેને હળવા હાથે મિક્સ કરી દઈએ। ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ઝીણી સેવ, ઝીણી સમારેલી ડુંગળી અને ગ્રીન ચટણી ઉમેરી અને ગરમા ગરમ સર્વ કરીએ તો તૈયાર છે આપણી સેવ ખમણી।